મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 7/2/2025 ને શુક્રવાર, મહાસુદ દસમ તિથિ છે. આજે ભક્ત પુંડરીક ઉત્સવ ઉજવવામાં આવે છે પંઢરપુરમાં. આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે રાત્રે 9:27 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. એકાદશીનું વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે રોહિણી, શુભ નક્ષત્ર. આ રોહિણી નક્ષત્ર આજે સાંજે 6:41 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર. આ ઇન્દ્ર યોગ આજે સાંજે 4:17 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈધૃત યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. આ તેતિલ કરણ આજે સવારે 10:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગ્રહ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અક્ષર આવે છે બ બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર. આ વૃષભ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. વૃષભ રાશિ 8 તારીખે સવારે 6:22 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેને યોગ્ય સમયે પૂજા વિધિ કરી લેવામાં આવે તો જીવન સરળ બની જતું હોય છે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કર્યું. આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે નવા વસ્ત્ર પણ ધારણ કરજો. આજના દિવસ સરસ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જાય છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈ આજે રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈને સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી સાંજે જે કંઈ કામ કરવા માટે નીકળવાનું હોય ત્યારે આજનું સુકન કરીને નીકળો. સફળતા સારામાં સારી મળી શકે છે. આજનો દિવસ ઘણો શુભ છે. આજે શુક્રવાર છે એટલે આજે નાના નાના ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવવાની હોય છે. મીઠાઈ, ખીર, ચોકલેટ વગેરે. એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય. આજના દિવસે તમારે તમારા ઘરમાં દેવસ્થાનની અંદર કોપરાનું છીણ અને દળેલી સાકર બે મિક્સ કરી દો અને ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવી અને ધરાવ્યા પછી ઘરમાં બધાને પ્રસાદ તરીકે દે. એનું રિઝલ્ટ જ બદલાઈ જશે. ઘરમાં રહેવાવાળાના બધાના વિચારો બદલાશે, બધાની માનસિકતા બદલાશે. ઘરમાં સુખ પ્રસંગ આવી શકે. સારા વિચારો આવવાથી ઘરમાં સુખ પ્રાપ્ત થતું હોય એટલે આપણે પણ ચોક્કસ કરવા જેવું છે આજના દિવસે. આજે તો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પોતાની પત્નીને બહાર ફરવા લઈ જવું છે. નક્ષત્ર બહુ ફાઇન છે એને સારું સારું ખવડાવવું જોઈએ, ગિફ્ટ પણ લઈ આપવી જોઈએ અને વર્ષગાંઠ હોય તો પછી છોડશો જ નહીં બેન તમારા પતિદેવને. સોનાની વસ્તુ લઈને રહેવું. પણ લગ્ન ન થયા હોય તો મોટી બહેન કે નાની બહેનને લઈ જઈ શકો છો અને મોટી બહેન પણ ન હોય, નાની બહેન પણ ન હોય તો મિત્રને ફરવા લઈ જાઓ, એને કંઈક ખવડાવો, એને સાથે રાખો તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમારી કોઈ વસ્તુ આ સમયગાળા દરમિયાન ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો 7 દિવસમાં બાકી મળવાની શક્યતા હોય. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, વાહન વ્યવહાર, સોનું ચાંદી, હીરા માણેક મોતી, ઘર મિલકત, પ્રોપર્ટી, કપડા, અનાજ, મંગલસૂત્ર આદિ કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો કરી શકાય છે. આજના દિવસે ચારે તરફથી તમને મદદ મળી રહેશે. નવો ધંધો વેપાર ચાલુ કરશો અને તમે જે કંઈ કાર્ય કરો છો એમાં તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, એમાં વધારો થાય. એટલા માટે આજે જે લોકો પેલું કોઈ વસ્તુને એડવર્ટાઇઝ નથી કરતો પણ SIP નામનું છે,
એવી રીતે જે રિકરિંગ ખાતું હોય છે, રિકરિંગની અંદર આજે જે પૈસા મૂકવાનું શરૂ કરશો તો તમે કન્ટિન્યુઅસ મૂકી શકશો અને તમને કોઈ એમાંથી નુકસાન પણ નહીં. આજે દેવું ચૂકતે કરો તો જલ્દી બીજી વખત પણ દેવામાંથી મુક્ત થવાનો યોગ ઉભો થશે. આજે કોઈ પણ કાર્ય કરે તેમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. એટલે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકોએ આજે ફોર્મ પર સાઇન કરી દો. જે લોકો આજે ભણવામાં, જે લોકો આજે રિસર્ચનું જે કામ કરતા હોય છે, સર બધું પછી આયુર્વેદનું હોય કે મેડિકલનું હોય કે ખગોળનું હોય, એ લોકો પણ જો આજે કાર્ય કરે, શરૂઆત કરે છે, તે લોકોને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, કે નવીન વસ્તુની પણ પ્રાપ્તિ થઈ શકે. આજે દરેક જણાને આવા વસ્તુ ધારણ કરવા જોઈએ. એમાં કળા કારીગરી આવી જશે, એમાં પ્રગતિ જણા તમે જે કામ કરો છો એમાં વિચારો તમારા સારા એવા વધતા જશે, એમાં સારું રૂપ આપશો સામેવાળી વસ્તુને, જે કે બાબતમાં તમે કામ કરી રહ્યા છો એને સારું સ્વરૂપ આપી શકો છો. ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય એના વસ્ત્ર ધારણ કરવાથી, અને એના વસ્ત્ર ધારણ કરવાથી આવક વધે અને જાવક વધે. એવો આજનો દિવસ છે. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે મુહૂર્તો જોઈ લઈએ. આજે લગ્ન માટે મુહૂર્ત આપેલ છે, લગ્ન થઈ શકે છે. સરસ દિવસ છે. આજે વાસ્તુનો ઉચ્ચારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે. ખાત મુહૂર્ત કરવા માટે પણ આજનો દિવસ સરસ છે. આજે આખો દિવસ રહેશે ખાત મુહૂર્તનો સમય. ખાત મુહૂર્તની અંદર ખાસ બધી રક્ષાની વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે. જેને જોઈતી હોય તમારે કોન્ટેક્ટ કરી શકે. આવું બધું જે ફળ છે આજનો દિવસ જે છે એ આજે સાંજે 6:41 સુધીમાં તમને આ બધું ફળ પ્રાપ્ત થશે. અને 6:41 સુધીમાં બધું કામ કરી શકો છો. પરંતુ આજે સવારે 6:41, આજે સાંજે 6:41 થી લઈ, આજે સાંજે 6:41 થી લઈ આવતીકાલે સાંજે 6:08 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી શક્યતાઓ. આ સમયગાળા દરમિયાન પણ તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, કોઈ પણ ઇન્ટરવ્યુ વગેરે આપી શકો છો. પરંતુ મિત્ર, આમાં એક જ વસ્તુ ન કરવી કે ભાગીદારી નહીં કરવી, કોઈની સાથે પાર્ટનરશિપ નહીં કરી શકાય, કોઈની સાથે મિત્રતા ન કરી શકાય, કારણ કે મિત્રતા લાંબો સમય સુધી નહીં ટકી શકે. ભાગીદારી કરશો તો ભાગીદારી લાંબો સમય સુધી નહીં ટકી શકે. એટલે નવો ધંધો વેપાર ચાલુ કરો તો પોતાનો કરો છો તો વાંધો નથી, પણ ભાગીદારીમાં જો કરો છો તો તમને એમાં લાંબો સમય સુધી સુખ નહીં પ્રાપ્ત થઈ શકે. એટલે જે લાંબા સમય સુધીના કામ કરવાનું હોય તે આ સમયગાળા દરમિયાન ન કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ આ સમયગાળા દરમિયાન ન કરશો, નતર ઓઇલના ડાઘા પડી જાય છે, કોઈ પણ પ્રકારના ડાઘા પડી જાય, કપડા કાઢી નાખવા પડતા હોય છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 6:41 થી લઈ આવતીકાલે સાંજે 6:08 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન મુહૂર્તો બધા આગળ કહી દીધા છે. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે દશમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, જન્મ, સમય, તથા ચ વિપ્ર, વૃંદાનામ, જન્મ, સમય, જન્મ, કુંડલી, મધ્યે, સ્થિત, ગ્રહઃ, ગોચર, ગ્રહઃ, મહાદશા, અંતર્દશા, પ્રત્યંતરદશા, તથા ચ યોગ, યુતિ, દ્રષ્ટિ, મધ્યે, શુભફલ, પ્રાપ્તિ, અર્થમ, ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ,
તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवान। बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.